કે વેચણીમાં હરખા ભાગ જ પડે. વેચણીમાં હરખા ભાગ પડે એવું કાંઈ જરૂરી નથી. અમે 3 ભાઈઓ છીએ, થવું છે ને ભાઈ? 3 ભાઈઓ છીએ, બરોબર છે. આ બાપાનો જાજો લાઈટકો છે, મને જાજો ભણાવ્યો છે, આ બાપાને રાખે છે. ત્રણેય વસ્તુ અલગ અલગ સમજજો. મને ભણાવ્યો છે, બાપાને 50 એકર જમીન છે, મને કે બેટા તું ખાલી 5 એકર લે, તો હું 5 એકર લઈ શકું. મને કાંઈ 16 વીઘા એકર એટલે 17માં થોડીક ઓછી એટલી જ મળે, હરખા ભાગ થાય એવું જરૂરી નથી. મેં 5 એકર લખી. હવે આ બાપાને રાખે છે તો આને 20 એકર દીધી. ઓલો લાઈટકો છે તેને જાજી દીધી, દઈએ ગાય. તમે ભાઈઓ વેચણી ગમે તેમ કરી શકો. હવે અમે વેચણી કરી લીધી. આવા કેટલાય કેસ મારી પાસે આવે કે સાહેબ મારા દાદાને અન્યાય થયો છે. દાદાને હો પાછો લઈને આવે. મારા મોટા બાપુ લાગલા દાદાને, એને 20 એકર જમીનને મને ખાલી મારા બાપુજીને 5 એકર દીધી. કેસ દાખલ કરવો તો ન થાય. જે તે સમયે વેચણી થઈ ગઈ. તમે વેચણી સ્વીકારી લીધી છે. વેચણી ગમે તેની થઈ હોય, આજ થઈ હોય કે અગાઉ થઈ હોય, વેચણી રદ કરાય નહીં. હા, અંધારામાં રાખીને થઈ હોય એ વિષયથી થઈ શકે, પણ જ્યારે તમારું કબૂલાતનામું બોલતું હોય, એફિડેવિટ બોલતું હોય, તો અંધારામાં થયેલી નથી. અને કાનૂની પ્રક્રિયા દ્વારા રદ કરી શકાય, પણ એવા બધા વાંધા વચકા હું શીખવતો નથી. એના માટે એડવોકેટને મળી લેવું.